નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 18 વન્ય જીવન. વન્ય જીવનનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત મહેમાન બન્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1 છે કે નીચેના સવાલોના જવાબ માગ્યા મુજબ તમારે આપવાના રહેશે. પહેલો પ્રશ્ન છે કે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી જે છે યાદી આપો. તો ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગોની અંદર વહેંચવામાં આવે છે. પહેલું છે હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને શુષ્ક શીત પ્રદેશ, હિમાલયનું વન આચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વન આચ્છાદિત ઊંચા ક્ષેત્ર, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારતનો પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ વગેરે. આમ મિત્રો અલગ અલગ 9 વિભાગોની અંદર વહેંચવામાં આવેલું છે. વન્યજીવો આજે સંકટમાં છે. આ વિધાનને તમારે સમજૂતી આપવાની છે એટલે કે સમજાવો. તો આધુનિક યુગની અંદર માનવીય પોતાના લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે આજે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો છે. જંગલ વિસ્તારની અંદર સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસો અત્યારે ગુમાવી રહ્યા છે અને ઘણી વખત શહેરની અંદર પણ જંગલી પ્રાણીઓ જોવા મળે છે. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા માટે થતો શિકાર એક મોટી સમસ્યા બની છે. જંગલોની અંદર પાલતુ પશુઓના ચરાણથી વન્યજીવોને માઠી અસર પડે છે. જંગલોની અંદર માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે અને આમ તે માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે. વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને આથી વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. આમ વન ક્ષેત્રોની અંદર થતી માનવી પ્રવૃત્તિઓ વન્યજીવો ઉપર માઠી અસરો જે છે તે જોવા મળે છે. પ્રશ્ન નંબર 3, વન્યજીવ સંરક્ષણ માટેના વિવિધ પરિયોજનાઓની વિગતો ટૂંકમાં આપો. તો મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયની અંદર વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા બનાવવામાં આવ્યા હતા. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે, જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓની વિગતો આપણે જાણીએ. પહેલું છે વાઘ પરિયોજના. તો દેશની અંદર વાઘની ઘટતી જતી જનસંખ્યા એટલે કે એની સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના ઈસવીસન 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી અને જે અંતર્ગત અત્યારે 48 વિસ્તારોની અંદર આજે આવરી લેવાયા છે. સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો ઈરાન સુધી વિહરતા હતા અને તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર વિદ્યાર્થી મિત્રો સૌરાષ્ટ્ર અને દ્વીપકલ્પના ગીરના જંગલો પૂરતા સીમિત થઈ ગયા છે. એક તબક્કે તો જો વાત કરીએ તો આ વિસ્તારમાં પણ સંખ્યા સિંહોની માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. તો એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ઈસવીસન 1972માં ગીરની અંદર આ યોજનાઓ શરૂ કરી છે. તો આજે 500થી 600 જેટલા સિંહોની સંખ્યા જે છે તે થઈ છે. આ ઉપરાંત હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ગેડા માટેની ગેડા પરિયોજના અને હિમદીપડા માટેની પરિયોજના મુખ્ય જે છે તે ગણી શકાય. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 2ની વાત કરીશું. નીચેના સવાલો જે આપેલા છે તેના સવિસ્તાર જવાબ આપવાના છે. ભારતનું વન્યજીવ વૈવિધ્યસભર જોવા મળે છે. તો આનો તમારે વિસ્તારપૂર્વક જવાબ આપવાનો છે. તો ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા રહેલી છે અને જેમાં નદીઓ, ઉચ્ચ પ્રદેશ, પર્વતીય પ્રદેશ, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો આમ વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત પ્રસાદ ભૂમિકા સર્જે છે. જેમાં એશિયાઈ હાથી, એકશિંગી ભારતીય ગેડો, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરની અંદર જંગલી બકરાઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોની અંદર જંગલી ભેંસ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના ક્ષેત્રોની અંદર સુરખાબ જોવા મળે છે. આ ઉપરાંત યાયાવર પક્ષીઓ ઠંડા પ્રદેશમાંથી ઉતરી આવે છે. તેમજ પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના વિસ્તારોની અંદર ઉડતી ખિસકોલી જોવા મળે છે. આ ઉપરાંત સાપ, અજગર, પાટલા ઘો વગેરે પ્રજાતિ પણ જોવા મળે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોની અંદર વિવિધ પ્રકારની માછલીઓ જોવા મળે છે. દરિયાઈ સાપો જોવા મળે છે. ડોલિફોન, શાર્ક, વહેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા પણ આપણને જોવા મળે છે. જંગલ વિસ્તારો સિવાય વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, સુવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ તેમજ કોયલ, પોપટ, કાગડો, મોર, ઘુવડ, ચીબરી, સમડી, કાબર વગેરે વિહરતા પક્ષીઓ આપણે ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો અત્યારે જોઈ રહ્યા છીએ.
વન્યજીવ સંરક્ષણના ઉપાયો કયા કયા મિત્રો કરી શકાય? તો જંગલ વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે વધારે ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણ અર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ કરવી પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતોની ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓની અંદર શીખવાતા પાઠ્યક્રમોની અંદર આ સમસ્યાઓને જાગૃત કરવી જોઈએ. જંગલ વિસ્તાર બહારના વૃક્ષ છેદન અટકાવવું જોઈએ. યાયાવર પક્ષીઓને જરૂરી પરિવેશ, તળાવો, ખેતર, શેઠાની તલાવડીઓની જાળવણી પણ કરવી જોઈએ. જંગલોના દાવા નળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. પ્રશ્ન નંબર 3, યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોની અંદર વહેંચવામાં આવ્યો છે? તો આપણો પહેલો મોટો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો, 9 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વની અંદર જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? તો 15 લાખ. સાચો જવાબ આવશે બી. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? તો આવશે ડી. પશ્ચિમ ઘાટના જે ગીચ વનો આવેલા છે ત્યાં મિત્રો ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે. નંબર 4, વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં ભાગ્યે દેખાતું પક્ષી કયું છે? તો ચિલોત્રો જે છે તે મિત્રો ભાગ્યે દેખાતું તેનું પક્ષી છે. ત્યાર પછી નંબર 5, દુર્લભ પરવાળાની પ્રજાતિઓ ક્યાં જોવા મળે છે? તો સી. લક્ષદ્વીપ ટાપુ સમૂહની અંદર જોવા મળે છે. ઘોરાડ કયા વિસ્તારની અંદર જોવા મળે છે? તો ડી સાચો જવાબ આવશે. ઘાસભૂમિના વિસ્તારોની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.